આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે। 7 માર્ચે સુરત અને 8 માર્ચે નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાયના લાભાર્થીઓનું તેઓ સન્માન કરશે। સાથે જ 8 માર્ચે નવસારીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે। તો જે રીતે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવવાના છે। 8 માર્ચે નવસારીમાં તેઓ વુમેન્સ ડે એટલે કે વિશ્વ મહિલા દિવસના દિવસે તેઓ અહીંયા હાજરી આપશે। સાથે જ જે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાયના લાભાર્થીઓનું તેઓ સન્માન કરશે। સાથે જ પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે।